હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી જે યુઝફુલ વિડીયો છે તે તમને સૌથી પહેલા ઝડપથી મળી શકે અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સ્વાધ્યાય 9.3નો ધોરણ 8માં પ્રશ્ન નંબર 2 જોવા જઈ રહ્યા છે કોષ્ટક પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક અહીંયા શું કરવાનો છે પૂર્ણ કરો છે રાઈટ તો પહેલું છે ક્રમ આપેલો છે પ્રથમ પદાવલી છે પ્રથમ પદાવલીની નીચે સંખ્યા લખી છે તમને એ લખી છે અને બીજી પદાવલી છે તેની રકમ આપેલી છે બી વત્તા સી વત્તા ડી બરાબર વિદ્યાર્થી મિત્રો અને તમને અહીંયા કીધું છે ગુણાકારનું કોષ્ટક આપ્યું છે ત્યાં તમને આપ્યું છે ખાલી જગ્યા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આને સોલ્વ કરવાનું છે આપણે તો સૌથી પહેલા સોલ્યુશન એક લીટી છોડીને લખશું આપણે પ્રથમ પદાવલી છે તો આપણે એ લખશું પછી અહીંયા શું કીધું ગુણાકાર કરવાનો છે કોષ્ટકમાં તો અહીંયા ગુણાકાર કરશું પછી બીજી પદાવલી છે તે આખી આપણે અહીંયા લખશું બી વત્તા કૌંસની અંદર બી વત્તા સી વત્તા ડી કૌંસ કમ્પ્લીટ કરી નાખવાનું વિદ્યાર્થી મિત્રો રાઈટ સ્ટેપ પહેલો શું પ્રથમ પદાવલી લખો પછી ગુણાકારનું ચિહ્ન કરો પછી આ બીજી પદાવલી છે બી વત્તા સી વત્તા ડી એ કૌંસમાં લખી નાખો હવે આ જે કૌંસ છે એનો છે એ સૌથી પહેલા કોની હારે ગુણાકાર કરવાનો બી હારે તો પહેલું આપણું બનશે બરાબર કૌંસની અંદર એ ગુણ્યા બી રાઈટ હવે પછી એ નો ગુણાકાર છે કઈ સંખ્યા હારે થશે વિદ્યાર્થી મિત્રો સી પ્લસ ચિહ્ન દેખાણું આ પ્લસ છે તો અહીંયા પ્લસ લખશું બીજું લખવાનું એ ગુણ્યા સી પ્લસ ચિહ્ન એનો કોની હારે ગુણાકાર થશે ડી જે સંખ્યા વધી તે એ ગુણ્યા ડી હવે આપણે શું કરશું કૌંસનો સોલ્યુશન લાવશું એટલે કે જવાબ એ ગુણ્યા બી એટલે એ બી લખાશે પ્લસ ચિહ્ન એ ગુણ્યા સી એટલે એસી લખાશે પ્લસનું ચિહ્ન રાઈટ આ પ્લસનું ચિહ્ન એ ગુણ્યા ડી એટલે એડી લખાશે બરાબર રાઈટ આ પ્રથમ દાખલાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો રાઈટ તમને ખબર ના પડે તો તમે કમેન્ટમાં પણ પૂછી શકો છો બરાબર ઓકે અને વિડીયો વિશે તમારે સુઝાવ દેવાનો છે વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટમાં બીજો ક્વેશ્ચન છે રકમ છે પ્રથમ પદાવલી છે ત્યાં આપણી છે એક્સ વત્તા વાય ઓછા 5 જે બીજી પદાવલી છે તેની સંખ્યા આપી છે તમને 5x y અને ગુણાકારના ચિહ્નમાં તમને ખાલી જગ્યા આપી છે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ પદાવલી છે 5xy બીજી પદાવલી છે અને ગુણાકારમાં ખાલી જગ્યા છે બરાબર તો સૌથી પહેલા આપણે શું કરશું સોલ્યુશનમાં જે પ્રથમ પદાવલી છે x કૌંસની અંદર લખીએ આપણે x વત્તા y ઓછા 5 ઓકે પછી શું કરવાનું છે આપણે ગુણાકાર છે એટલે અહીંયા આપણે શું લખવાનું ગુણાકારનું ચિહ્ન લખશું અને અહીંયા 5xy લખી નાખશું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો બરાબરનું ચિહ્ન કરશું x વત્તા y ઓછા 5 છે તો હવે સૌથી પહેલા તમારે શું કરવાનું તો x નો ગુણાકાર છે તે 5xy હારે કરશો એટલે શું બનશે પહેલા કૌંસની અંદર x આ ગુણાકારનું ચિહ્ન દેખાય છે અહીંયા આપણે લખશું 5xy છે તે આપણે અહીંયા લખી નાખવાનું રાઈટ હવે એ જ રીતે આપણે y નો ઉપયોગ કરશું અને ગુણાકાર કોની હારે કરશું 5 x હારે 5xy નો કર્યો તો હવે કયું વધ્યું પ્લસ નું ચિહ્ન છે તો આપણે પ્લસ લખવાનું અને બીજું કૌંસ y નું પણ બનાવશું y ગુણ્યા 5xy બરાબર પછી પ્લસ નું ચિહ્ન આ -5 છે -5 છે એનો પણ કોની હારે ગુણાકાર કરશું 5xy હારે કરશું તો કૌંસની અંદર લખશું -5 લખવાનું કારણ કે ગુણ્યા અહીંયા આપણે જગ્યા નથી એટલે આપણે અહીંયા લખીએ છીએ આ સ્ટેપ અહીંયા ફોલો કરીએ છીએ 5xy અને કૌંસ કરી દો સમાપ્ત કૌંસને કમ્પ્લીટ કરો રાઈટ પહેલા જુઓ x નું 5xy હારે y નું કોની હારે કર્યું 5xy હારે -5 નું પણ
5x જોડે ગુણાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે જો આ 5x છે અને એનો વર્ગ છે, તો અહીંયા શું લખશું? 5x નો વર્ગ લખશું અને y છે તો આપણે y લખી નાખ્યો. 5x ને આ x એટલે વર્ગ થઈ ગયો 5x નો વર્ગ, અને y છે તો આપણે y લખ્યું પ્લસ ચિહ્ન y ગુણ્યા 5xy. તો સૌથી પહેલા શું લખાય? 5 લખાય. પછી y કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 વખત છે. xy છે તો આપણે લખશું 5x છે, 5x છે તો 5x લખ્યું. y કેટલી વખત છે? 1 અને 2 વખત, તો y નો વર્ગ બન્યો એટલે કે y² બની ગયું. પ્લસ ચિહ્ન અહીંયા જુઓ વત્તા ઓછા, રાઈટ, વત્તા ઓછા છે એટલે ઓછા થાય, વત્તા ઓછા શું થાય? ઓછા. 5 ગુણ્યા 5 તો કેટલા થાય? 5 ગુણ્યા 5 એટલે 25. 25 છે અને xy આપ્યું છે તો 25xy થશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થઈ ગયું? ઓકે, 5 ગુણ્યા 5 એટલે 25xy એટલે xy. ઓકે, હવે ત્રીજો દાખલો છે આપણો. પ્રથમ પદાવલી છે p, દ્વિતીય પદાવલી છે, બીજી પદાવલી છે 6p નો વર્ગ માઇનસ 7p પ્લસ 5, અને અહીંયા તમારે કરવાનું છે ગુણાકારનું સાઇન. તો સૌથી પહેલા આપણે કોને કરતા બનાવી દઈએ? બરાબર, સોલ્યુશનની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો p આ જે ગુણાકાર છે આપણે અહીંયા ગુણાકારનું ચિહ્ન લખશું અને આખો કૌંસ છે તે આપણે અહીંયા લખીશું. તો સૌથી પહેલા p નો ગુણાકાર કોની હારે કરશું? તો કે 6p નો વર્ગ એટલે કે 6p નો વર્ગ બની ગયો. કૌંસ શું કરવાનો? કમ્પ્લીટ કરશું. બરાબર, p નો કોની હારે ગુણાકાર? 6p ના વર્ગ હારે ગુણાકાર. હવે ફરીથી આપણે કૌંસ બનાવશું p, બરાબર, p ગુણ્યા ગુણાકાર છે અહીંયા 7p દેખાય છે. p નો ગુણાકાર હવે કોની જોડે? 7p, તો અહીંયા માઇનસ 7p છે તો અહીંયા માઇનસ 7p લખશું અને કૌંસ શું કરશું? ક્લોઝ કરશું, કારણ કે કૌંસ છે તેને આપણે પૂરું કરવું પડશે. હવે 5 છે તો p નો કોની હારે ગુણાકાર થઈ જશે? તો કે p નો 5 હારે ગુણાકાર, એટલે આપણે લખવાનું કૌંસની અંદર p ગુણ્યા 5. બરાબર, રાઈટ, સમજીને લખવાનું. શું કર્યું સૌથી પહેલા? તો કે p નો 6p હારે ગુણાકાર, પ્લસ સાઇન p નો માઇનસ 7p હારે ગુણાકાર, પ્લસ સાઇન p નો 5 હારે ગુણાકાર. રાઈટ, આવી રીતે કરતું જવાનું છે. હવે તમારે શું કરવાનું? 6p નો વર્ગ અને આ એક p એટલે કેટલા થઈ ગયા? 6p ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 6p ની કેટલી ઘાત? 3. 6p નો વર્ગ અને બીજો એક p એટલે કેટલા થઈ ગયા? 6p ની 3 ઘાત પ્લસ સાઇન. હવે જો વત્તા ઓછા શું થશે? ઓછા થઈ જશે. અહીંયા ઓછાનું સાઇન છે. 7p ગુણ્યા p એટલે 7p નો શું થઈ ગયો? અહીંયા વર્ગ થઈ ગયો. ઓકે, જો 7p હતો એમાં એક p એડ થઈ ગયો એટલે કે 7p નો વર્ગ થઈ જશે. ઓકે, હવે p નો ગુણાકાર 5 હારે, તો વત્તાનું ચિહ્ન છે તો વત્તા લખી દેવાનું 5p. બરાબર, આ દાખલા ત્રીજાનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ચોથા દાખલાનું સોલ્યુશન કરશું આપણે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પ્રથમ પદાવલી છે 4p નો વર્ગ અને q નો વર્ગ. બીજી પદાવલી છે p નો વર્ગ, q નો વર્ગ અને ગુણાકારમાં આપણને ખાલી જગ્યાના સ્વરૂપમાં આપી છે. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરશું? રકમ લખી નાખશું કે 4p નો વર્ગ અને q નો વર્ગ, બરાબર, ગુણ્યા પહેલી સંખ્યા છે p નો વર્ગ, તો આપણે અહીંયા કેટલા લખવાના? તો અહીંયા લખવાના આપણે 4p નો વર્ગ અને q નો વર્ગ, ગુણાકારનું ચિહ્ન અને આ કૌંસની અંદર લખશું p નો વર્ગ. અહીંયા શું છે? માઇનસ છે તો અહીંયા પણ લખવાનું આપણે q નો વર્ગ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, 4p નો વર્ગ q નો વર્ગ
પી સ્ક્વેર એટલે કે પી નો વર્ગ ક્યુ નો વર્ગ. તો સૌથી પહેલા આને આજ રકમ લખી 4p નો વર્ગ ક્યુ નો વર્ગ ગુણાકારનું ચિહ્ન p નો વર્ગ ક્યુ નો વર્ગ, રાઈટ. આપણે એને કૌંસમાં ગોઠવી નાખ્યું. હવે બીજો સ્ટેપ ધ્યાન રાખજો. બીજા સ્ટેપમાં શું કરશું આપણે, તો કે 4p નો વર્ગ અને ક્યુ નો વર્ગ એ p હારે ગુણાકાર થશે. તો કે 4p નો વર્ગ ક્યુ નો વર્ગ કોની હારે ગુણાકાર કરવાનો, તો કે p નો વર્ગ એટલે ગુણ્યા p નો વર્ગ, રાઈટ. 4p ક્યુ નો વર્ગ કોની હારે ગુણાકાર થયો, p ના વર્ગ જોડે ગુણાકાર થયો. કૌંસ શું કરી દેવાનું, કૌંસ બનાવી દેવાનું. પછી શું કરવાનું આપણે, તો કે આપણે વત્તાનું ચિહ્ન લેશું, વત્તા 4p નો 4p નો વર્ગ ક્યુ નો વર્ગ. હવે કઈ સંખ્યા વધી, જો p સાથે ગુણાકાર થઈ ગયો તો વધ્યું કયું, ક્યુ નો વર્ગ. પણ ક્યુ કેવા છે, માઇનસ છે, માટે અહીંયા આપણે ગુણાકારનું ચિહ્ન કરશું અને ક્યુ કેવો છે, માઇનસ છે, તેથી આપણે અહીંયા માઇનસનું ચિહ્ન લગાવશું. ક્યુ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા p હારે ગુણાકાર 4p ક્યુ નો અને પછી શેની હારે, ક્યુ હારે ગુણાકાર, બરાબર. બહુ ઈઝી છે, રાઈટ. હવે જુઓ 4p નો વર્ગ, રાઈટ. 4p નો 4p ને 4p સરવાળો કરો તો કેટલી થાય, 4p ની કેટલી ઘાત થઈ ગઈ, 4 ઘાત થઈ ગઈ. અહીંયા 2 ઘાત ને અહીંયા 2 ઘાત, 4p ની 2 ઘાત વત્તા ઉપરની 2 ઘાત, તો 2 ને 2 કેટલી ઘાત થઈ ગઈ, 4p ની 4 ઘાત થઈ ગઈ. ક્યુ ને કેટલે વખત છે, તો કે ક્યુ ની કેટલી ઘાત થઈ જશે, અહીંયા અહીંયા તમે જોશો તો ક્યુ ની કેટલી ઘાત છે, તો કે અહીંયા જોશો તો તમને કેટલી ઘાત દેખાશે, જો 2 દુ 4 થઈ ગયું. અહીંયા જોવાનું, અહીંયા ક્યુ ની 2 ઘાત છે તો 2 ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો. આ ક્યુ છે એની 2 ઘાત છે, ઓકે. પછી માઇનસ સાઇન છે, ઓકે, માઇનસ સાઇન છે આપણું, ઓકે. 4p નો વર્ગ. હવે જુઓ અહીંયા 2 દુ કેટલા થઈ જશે, ક્યુ ની 4 ઘાત, તો 2 ની ક્યુ ની કેટલી 4 ઘાત, 2 દુ 4 એટલે 4 ઘાત આવી ગઈ, ઓકે. અહીંયા શું આવશે, ઓછાનું ચિહ્ન અને 4p ને વર્ગ અને ક્યુ ની 4 ઘાત થઈ ગઈ, ઓકે. હવે પાંચમો અને આજના પ્રશ્નનો અંતિમ દાખલો. પ્રથમ પદાવલી a વત્તા b વત્તા c, બીજી પદાવલી છે abc અને ત્રીજો છે ગુણાકાર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે કૌંસની અંદર લખશું, પ્રથમ પદાવલી લખી કાઢવાની a વત્તા b વત્તા c. પ્રથમ પદાવલી લખાઈ ગઈ. પછી ગુણાકાર શોધવાનો છે એટલે ગુણાકારનું ચિહ્ન, બીજી પદાવલી a b c. આટલું લખાઈ જાય એટલે સૌથી પહેલા કોનો, a નો કોની હારે ગુણાકાર કરવાનો, તો કે a છે ને એનો ગુણાકાર આપણે abc જે સંખ્યા આપી એની જોડે કરશું. તો કૌંસની અંદર લખવાનું a ગુણ્યા abc અને કૌંસને શું કરી દેવાનું, સમાપ્ત કરશું એટલે કે ક્લોઝ કરવાનું. b નો ગુણાકાર પણ કોની જોડે થશે, તો કે b ગુણ્યા abc. પછી વત્તાનું ચિહ્ન, c નો ગુણાકાર કોની જોડે, abc, ઓકે. હવે જુઓ, હવે કૌંસનો આપણે છૂટા કરશું, a ગુણ્યા a, તો a નો શું થઈ ગયો, વર્ગ થઈ ગયો. a ગુણ્યા a એટલે એ કેટલી વખત થઈ ગયું, 2 વખત એટલે એનો વર્ગ. પછી વધ્યું શું, તો કે bc, તો આપણે a સ્ક્વેર bc લખી શકીએ. a નો ગુણાકાર r એટલે a સ્ક્વેર અને bc ના bc. પ્લસ ચિહ્ન છે તો આપણે અહીંયા પ્લસ ચિહ્ન કરી નાખશું, બરાબર. જુઓ હવે જુઓ, b નો છે તે ab હારે ગુણાકાર થાય તો ab નો વર્ગ થઈ જશે. b નો ગુણાકાર ab હારે થાય તો ab નો શું થઈ ગયો, વર્ગ થઈ ગયો. પછી શું વધ્યું, c વધ્યો, તો ab નો વર્ગ અને c. વત્તાનું ચિહ્ન છે તો વત્તા કરશું. c નો ગુણાકાર છે, c નો ગુણાકાર છે ab જોડે થાય તો સૌથી પહેલા આપણે ab લખશું. c કેટલી વખત છે, 1 અને 2 વખત, તો abc નો શું થઈ ગયો,
વર્ક થઈ ગયો, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પ્રશ્ન નંબર 2. કોષ્ટક પૂર્ણ કરો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર આપણે અપલોડ કરેલા છે. આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું નેક્સ્ટ પ્રશ્ન સાથે. ત્યાં સુધી તમને બધાને થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.